હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કુકરમાં એકદમ છૂટો અને ઝટપટ બની જાય તેવો મસાલા પુલાવ બનાવીશું. તો સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી બનશે અને ઓછા સમયમાં બનીને તૈયાર પણ થઈ જશે. તો આ પુલાવ કઢી સાથે અથવા દહીંના રાયતા સાથે અથવા તો તમારે આ પુલાવ એકલો ખાવો હોય તો પણ ખાઈ શકાય તેવો સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવો ઓછા સમયમાં છૂટો એવો પુલાવ બનીને તૈયાર થશે. તો પરફેક્ટ માપ સાથે આજે આપણે એકદમ ટેસ્ટી એવો પુલાવ બનાવીશું. તો તેના માટે મેં આ રીતના થોડો મોટી સાઈઝનો એક વાટકો ચોખા લીધા છે અને ચોખા છે જે મોટા બાસમતી આવે છે એ લેવાના છે. એનાથી રાઈસ એકદમ સરસ છૂટા બનશે. તો એક વાટકો ચોખાને આપણે બાઉલમાં લઈ અને 2 થી 3 વાર પાણીથી ધોઈ અને ચોખાને 15 થી 20 મિનિટ માટે પાણીમાં પલાળવાના છે. તો આ રીતના પલાળવાથી આપણો પુલાવ છે એકદમ છૂટો બનશે અને ફટાફટ બની પણ જશે. તો ચોખા પલાળ્યા એને 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. બાકીની સામગ્રી જોઈ લઈએ. તો શાકભાજીમાં મેં વટાણા, ફ્લાવર, કેપ્સિકમ, ફણસી અને ગાજર લીધા છે અને 1 વાટકી ડુંગળીના આ રીતના સ્લાઇસમાં મેં એને કટ કરી છે. 2 ચમચી દ્રાક્ષ અને 2 ચમચી જેટલા કાજુ લીધા છે અને ખડા મસાલામાં મેં આદુના ટુકડા કર્યા છે, સૂકા લાલ મરચાં, મરચી, તમાલપત્ર, બાદિયા, તજના ટુકડા, 4 થી 5 મરી, 3 એલચી અને 5 થી 6 આખા લવિંગ લીધા છે. હવે કુકરમાં આપણે ઘી એડ કરીશું. તો ઘીમાં આ પુલાવ બનાવશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો 3 થી 4 ચમચી જેટલું મેં ઘી લીધું છે અને ઘી આપણું દાજીને એના માટે આપણે થોડું તેલ એડ કરવાનું છે. તો આપણું ઘી અને તેલ છે એકદમ સરસ ગરમ થઈ જાય પછી 1 ચમચી આપણે આખું જીરું એડ કરીશું. તો જીરું સરસ તતડી જાય પછી જ આપણે બધા મસાલા છે એકસાથે એડ કરીશું. તો આ બધા જ ખડા મસાલા મેં બધા સાથે એડ કર્યા છે. તો આ મસાલાને આપણે તેલમાં થોડીવાર માટે સાતળવા દેવાના છે. બરાબર મિક્સ કરી લઈશું. થોડીવાર થાય અને સતળાઈ જાય પછી આપણે ડુંગળીની સ્લાઇસ જે આ રીતના કટ કરી છે એડ કરીશું. તો 1 વાટકો મેં ડુંગળી લીધી છે, એનાથી પુલાવનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તેલમાં 1 મિનિટ જેવું આપણે ડુંગળીને સાતળવા દઈશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જે શાકભાજીને કટ કર્યા છે એડ કરીશું. તો શાકભાજીને તમે લાંબા અથવા આ રીતના ટુકડામાં કોઈ પણ રીતે કટ કરી શકો. બરાબર મિક્સ કરી લેશું. અને જો શાકભાજીમાં તમારે આમાં બીજા કોઈ પણ શાકભાજી ઉમેરવા હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો. તો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું. તો એકદમ સરસ ચોખા અને આપણા શાકભાજી છે બધા મિક્સ થઈ જાય એ રીતે બધી વસ્તુ મિક્સ કરી અને થોડીવાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને બધી વસ્તુને સાથે જ આપણે કૂક થવા દેવાની છે. પછી આપણે મસાલા કરશું. તો 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. તો મારી ચમચી નાની છે એટલે મેં 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી અને આપણે કાજુ અને દ્રાક્ષ બંને એડ કરીશું. હવે જે વાટકાના માપથી આપણે ચોખા લીધા છે એ વાટકાના માપથી 1.5 વાટકો પાણી એડ કરીશું. જો બીજો વાટકો મેં આખો ભર્યો નથી, 1 વાટકો આખો ભરશું અને બીજો વાટકો અધૂરો રાખવાનો છે. તો જે વાટકાના માપથી ચોખા લીધા હોય એ વાટકાના માપથી તમારે 1.5 વાટકા જેટલું પાણી ઉમેરવાનું. પાણી વધારે થશે તો તમારો પુલાવ છે છૂટો નહીં બને. તો 1 વાટકા ચોખાની સામે મેં 1.5 વાટકા જેટલું પાણી લીધું છે. બરાબર આપણે મિક્સ કરી લઈશું. તો હવે ચોખાને અને પાણીને આપણે ગરમ થવા દઈશું. આ રીતના બંનેને ગરમ થવા દઈ પછી ઢાંકણ બંધ કરવાથી માત્ર 1 જ વિસલમાં આપણા આ પુલાવ છે બનીને તૈયાર થઈ જશે. તો એકદમ સરસ બધી વસ્તુ આપણે મિક્સ થઈ ગઈ છે અને આ બધી વસ્તુ છે એ ગરમ પણ થઈ ગઈ. તો
1 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને ગરમ થઈ જાય પછી આપણે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી માત્ર એક જ વિસલ કરવાની છે. તો એક વિસલ થઈ ગયું છે અને મેં અંદર જે પ્રેશર હતું એ જાતે જ નીકળવા દીધું છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. તો એકદમ સરસ છૂટો એવો રાઈસ છે એ જો બનીને તૈયાર થઈ ગયો છે. તો ઉપર આપણે લીલા ધાણા એડ કરીશું અને આ રાઈસને થોડા ઠંડા થવા દેવાના. ગરમ ગરમ તમે ખોલી અને બહાર કાઢશો તો થોડો ચીકણો લાગશે અને દાણા છે છૂટા નહીં દેખાય. તો થોડો પુલાવ ઠંડો થશે એટલે એકદમ સરસ છૂટો એવો પુલાવ છે બનીને તૈયાર થશે. તો આ પુલાવ હજી ગરમ જ છે છતાં એકદમ સરસ છૂટો એવો દેખાય છે, પણ વધારે ઠંડો થશે એટલે એકદમ સરસ છૂટો છે, દાણો અલગ જ દેખાશે અને ફટાફટ છે આ પુલાવ બની પણ જશે. તો આ પુલાવને આપણે એક ડીશની અંદર કાઢી લઈશું. તો આ રીતના કોઈ પહોળો તાવીથો અથવા ભાત્યું અથવા આ રીતના કોઈ ચમચો હોય પહોળો એનાથી કાઢશો તો પુલાવ એકદમ સરસ છૂટો એવો બનશે અને કાઢવો પણ ફાવશે. તો એકદમ સરસ આપણો ટેસ્ટી એવો મસાલા પુલાવ છે બનીને તૈયાર થઈ ગયો છે. તો આ પુલાવ કઢી સાથે તો ખાવાની ખૂબ મજા આવશે, પણ જો તમે દહીંના રાયતા સાથે અથવા એકલું જ ખાવા માંગતા હોય તો પણ ખાઈ શકાય તેવું ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેવું એકદમ ટેસ્ટી એવો આપણો મસાલા પુલાવ છે બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રીતના કુકરમાં બનાવવાથી ફટાફટ પુલાવ છે એ બની પણ જાય અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવો બનશે. તો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો.